નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ખાસવાડી સ્મશાનમાં કામ કરતા સફાઈ કર્મીઓને પગાર ન મળતા વિરોધ કરવામાં આવ્યો છે। માધુરી એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા ખાસવાડી સ્મશાનમાં કોન્ટ્રાક્ટ ચાલે છે। કોન્ટ્રાક્ટર નિખિલ ખારવાનો હોવાનું જાણવા મળ્યું છે। પિનાકિંગ જેઓ 1 વર્ષથી કોન્ટ્રાક્ટ ઉપર ખાસવાડી સ્મશાનમાં કામ કરે છે। કામદારોનો પગાર દર મહિને મોડો કરવામાં આવે છે તેવું સફાઈ કર્મીઓનું કહેવું છે, જેથી તેઓ રજૂઆત કરવા પહોંચ્યા હતા, પરંતુ તેઓના શબ્દોને તેમજ ગાળોનો ઉચ્ચાર કરવામાં આવ્યો તેવા આક્ષેપો સફાઈ કર્મીઓ દ્વારા કરવામાં આવે છે। નિખિલ ખારવા દ્વારા જણાવવામાં આવ્યું કે ટાઈમ પર જ પગાર આપ્યો છે, પરંતુ કેટલાક મહિનાઓથી મહાનગરપાલિકાએ તેઓને કોન્ટ્રાક્ટનું પેમેન્ટ આપ્યું ન હોવાના કારણે કામદાર મજૂરોનું પેમેન્ટ ડિલે થયું છે। સફાઈ કર્મીઓનું પગાર ક્યારે કરવામાં આવશે અને જ્યારે સફાઈ કર્મીઓને કોન્ટ્રાક્ટર દ્વારા ગાળો અને અપશબ્દો બોલવામાં આવ્યા હોય ત્યારે સફાઈ કર્મીઓ આ મામલે શું પોલીસ ફરિયાદ કરશે તે જોવાનું રહ્યું। અમારો કોન્ટ્રાક્ટ છેલ્લા 1 વર્ષ અને 2 મહિનાથી ચાલે છે ખાસવાડી સ્મશાનમાં। આજરોજ દરેક કર્મચારીઓનો પગાર અમે ચૂકવેલો હતો, જેમાંથી અમુક કર્મચારીઓનો પગાર બાકી હતો, જેમને અમે આવતીકાલે આપવાના હતા। હવે પગારનું જે સીટ હતી અમે બાય બેંકમાં આપી દીધેલું હતું, એટલે જે ECS કરવાનું તે બધાના એકાઉન્ટમાં પૈસા જતા રહ્યા છે। મોસ્ટ ઓફલી 80-90% એકાઉન્ટમાં ગયા છે, 10-20% બાકી છે। એમનું આવતીકાલે અમે વાત કરી હતી, એમાંથી એક ભાઈ હતા એમનો પગાર બાકી હતો, તો એમનો મને ફોન આવ્યા કરતો। અમે મિટિંગમાં હતા તો વારંવાર ફોન આવતો। મેં કીધું તમે શાંતિ રાખો, થોડી વાર પછી ફોન કરું, તમારે મિટિંગમાં છું, પછી જે હશે આપણે સમજીને હું તમને ફોન કરું છું। મેં કહું આવતીકાલે સવારે બેંકમાં આવી જજો એટલે તમારે પેમેન્ટ આપી દઈશું, બરાબર? જે હશે તે ના, ગાળો નથી બોલ્યો, અપશબ્દ પણ નથી બોલ્યા એમને અમને ખાલી વાત જ થઈ એમને ના, અમારા જે અંદર વાત થતી એ થતી, નોર્મલ જે વાત આપણે કરીએ છીએ, ગુસ્સામાં જે વાત કરીએ છીએ, અપશબ્દ તો નથી બોલેલા। પગારથી અમે એકચ્યુઅલી અમને 1 થી 10 હોય છે, પણ આ વખતે થોડો લેટ થયો અમને પગાર લેટ થવાનું કારણ હા, એનું કારણ શું છે કે અમારું પેમેન્ટ મળ્યું નથી, છેલ્લા 6-1 મહિનાથી પેમેન્ટ મળ્યું નથી। કોના તરફથી નહીં મળ્યું? કોર્પોરેશન તરફથી। એટલે અમારું પેમેન્ટ બાકી હતું, એટલે અમે એમને કીધું કે અમારું પેમેન્ટ આવી જશે તો તમને પેમેન્ટ આપી દઈશું, એટલે આજે અમે પેમેન્ટ એમને આપી દીધું છે। સાહેબ, તમારો કોન્ટ્રાક્ટ કોર્પોરેશન દ્વારા છે, એટલે આ કર્મચારી તમે જ રાખ્યા છે, બરાબર? તમને ચૂકવવાનું હોય ને કોર્પોરેશન તમને આપે કે નહીં, 2 નંબરની વાત છે, પણ તમને તો ચૂકવી દઈએ છીએ। એ લોકોને પગાર તો દર મહિનામાં 1 થી 10 જ ચૂકવી દઈએ છીએ। આ વખતે થોડું લેટ થયું છે, તો એમને અમે કીધું કે કંઈ વાંધો ના, શનિ રવિ રજા આવી ગયું એટલે આજે દરેકને પગાર ચૂકવી દીધો। પગાર અલગ કઈ નક્કી થયેલી છે કે જે સ્મશાનના જે લાકડા હોય તેની પગાર? ના, એવી રીતના સ્કિલ અનસ્કિલ અલગ છે। જે સુપરવાઇઝર એમની પગાર અલગ હોય ને અનસ્કિલનો પગાર અલગ છે, એવી રીતના 15,000 પગાર છે, પરંતુ 12,000 જ આપવામાં? ના, એ ખોટી વાત છે। એ દરેકના 15,000 છે। અમારે અહીંયા શું છે કે સ્મશાનમાં આજ ખાસવાડી સ્મશાન મોટું છે, એમાં અમને કર્મચારીઓ કોર્પોરેશન તરફથી 10 જ આપી આવે છે, પણ અમે અહીંયા 22 થી 25 માણસો મૂક્યા છે, કારણ કે કામગીરી વધુ હોવાથી અમે માણસો વધારે મૂક્યા છે। એટલે એમાં શું છે, દરેક કર્મચારીઓ અલગ હોય છે, જેમાં અનસ્કિલ હોય છે, સ્કિલ હોય છે, જેમાં ખાડા ખોદવાવાળા અલગ હોય છે, સફાઈવાળા અલગ હોય છે, ચિતાની જે સાફ સફાઈ કરવાવાળા અલગ હોય છે। એ દરેકનો પગાર એવી રીતના અમે કોર્પોરેશનમાં જાણ કરેલા છે કે જેટલા લખ્યા એના કરતાં વધુ તમે કર્મચારી રાખ્યા છે? હા, અમે કહ્યું છે, સાહેબને જાણ કરી છે, લેખિતમાં આપ્યું છે। સાધન પણ આપવામાં એમને અગાઉ ગન બૂટ છે, ઘણું બધું આપ્યું હતું, પણ એ લોકો દરેક વસ્તુ આપે છે, ટી-શર્ટ પણ આપી હતી, એ દરેક વસ્તુ આપે છે, પણ એ લોકો ખોવાઈ નાખે છે અને લાવતા નથી ને એવી રીતના છે। ના, આપ્યું છે, ખોટી વાત છે। પહેલા તારીખ નક્કી કરવામાં આવશે કે કઈ તારીખે એમને પગાર મળશે? બસ 1 થી 10 આપીશું, જે નિયમ મુજબ છે અમે આપીશું। ના, ખોટી વાત છે, અમે દર મહિને આપી જ દઈએ છીએ, અમારી પાસે સ્ટેટમેન્ટ છે। તેમનું કેવું એવું પણ છે કે કેટલાક એવા કર્મચારીઓ છે કે જેનું કામ કંઈ છે ને એને કામ કંઈ કરાવી રહ્યા છે અલગ? ના, અમે અહીંયા જે પણ કર્મચારીઓ છે, હવે અહીંયા કેવું કે દરેક પ્રકારનું કામગીરી હોય છે, જેવી કે સાફ સફાઈની હોય છે, પછી નિંદામણ હોય છે, પછી આ ચિતાની સાફ સફાઈ છે, લાકડા ગોઠવવાનું છે। હવે સ્વાભાવિક છે, આપણું ખાસવાડી સ્મશાન મોટું છે, એટલે અમારે પાછળથી લાકડા ગોડાઉનમાંથી લાવવાના હોય છે, એટલે એના માટે પણ આ કર્મચારીઓની પાસે અમે કામગીરી કરાવડાવ્યા છે કે તમે લાકડા પાછળથી ટ્રેક્ટરમાં જ આવતા હોય છે। અમારું રોજે એક ટ્રેક્ટર મૂક્યું છે, જે પાછળથી લાવીને લાકડા આગળ શેડમાં નાખે છે, ને એ શેડના લાકડા અમે ચિતામાં રાખે છે। હું સમજુ છું એ વાત જોડે, હું સમજ છું તમારી વાત જોડે, પણ આ વખતે અમે થોડું લેટ થયું છે, નેક્સ્ટ ટાઈમ અમે લેટ નહીં થાય એ બાંહેધરી અમે આપીએ છીએ।